જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલમાં સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને ટાઈપના વિડીયો અપલોડ કરવામાં આવશે. મિત્રો, તો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ મિકેનિક મોટર વ્હીકલ એમએમવી એમસીક્યુ ભાગ 1ની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કયા પ્રકારનો ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે? તો તેનો સાચો જવાબ છે સિલિકોન કાર્બાઇડ. નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું. કયું ફ્યુઅલ સીટેન નંબર સાથે સંકળાયેલ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પેટ્રોલ. નેક્સ્ટ, આઉટસાઇડ માઇક્રોમીટરમાં વિવેલ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે થિમ્બલ. નેક્સ્ટ, આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે હુક સ્પેનર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું. ફ્લાયવ્હીલના વારપેજને માપવા માટે કયા બે સાધનોનો ઉપયોગ થાય છે? તો ફ્લાયવ્હીલના વારપેજને માપવા માટે સ્ટ્રેટ એજ અને ફિલર ગેજનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો બેટરીની ક્ષમતા એમ્પિયર અવર રેટિંગ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર ફૂલ ચાર્જ બતાવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો. નેક્સ્ટ, ડાયનેમો કઈ પરિસ્થિતિમાં બેટરીને વધારે ચાર્જ કરે છે? તો ડાયનેમો હાઈ એન્જિન સ્પીડમાં વધારે ચાર્જ કરે છે બેટરીને. નેક્સ્ટ ચર્ચા કરીશું. ટાયરમાં હવા માપવા માટે કયો ગેજ વપરાય છે? તો ટાયરમાં હવા માપવા માટે પ્રેશર ગેજ વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું સર્કિટનું નામ શું છે? તો અહીં આકૃતિમાં સર્કિટ દર્શાવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ઓપન છે તો તેને ઓપન સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કોમ્યુટેટરનો રનઆઉટ ચેક કરવા માટે કયું સાધન વપરાય છે? તો કોમ્યુટેટરનો રનઆઉટ ચેક કરવા માટે ડાયલ ગેજનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. ગેસ ટર્બાઇન ક્યાં વપરાય છે? તો ગેસ ટર્બાઇન એરક્રાફ્ટમાં વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં ઈજીઆરનું ટૂંકું નામ શું છે? તો ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં ઈજીઆરનું પૂરું નામ છે એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. વાલ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો વાલ દૂર કરવા માટે વાલ સ્પ્રિંગ કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે? તો રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણની વિતરણની માત્રા કંટ્રોલ રેક દ્વારા બદલાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી રાખવી જોઈએ? તો ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે ફરતા ભાગોમાંથી સેફગાર્ડ દૂર કરવા. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું. વર્કશોપમાં કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે? તો વર્કશોપમાં અનગાર્ડ મશીનરી જે જોખમ છે. એના પછી વાત કરીશું ગવર્નરનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગવર્નર દર્શાવેલું છે. તો જે ગવર્નર ન્યુમેટિક છે. મિત્રો, ન્યુમેટિકનો અર્થ શું છે તે કોમેન્ટ બોક્સમાં જરા જણાવજો. ન્યુમેટિક અને હાઇડ્રોલિક બંનેનો અર્થ જણાવજો કોમેન્ટમાં. નેક્સ્ટ, કોમ્પોનન્ટમાં અંદરની બાજુ આંટા બનાવવા માટે કયું ટૂલ વપરાય છે? તો કોમ્પોનન્ટમાં અંદરની બાજુ આંટા પાડવા માટે ટેપ વપરાય છે. અને મિત્રો, કોમ્પોનન્ટમાં બહારની બાજુ આંટા બનાવવા માટે કયું ટૂલ વપરાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને યાદ હોય તો. એના પછી વાત કરીશું મશીન ઉપર ડ્રીલનો કયો ભાગ ફિટ કરવામાં આવે છે? તો મશીન ઉપર ડ્રીલનો શેંક ફિટ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું. તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા મિકેનિક મોટર વ્હીકલના, જેમાં આપણે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને જે વિડીયો નવો અપલોડ કરું તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.